ખુશ રહેવાની 10 રીત જેને આજથી જ ફોલો કરો, જીવનમાં ક્યારે ઉદાસ નહીં થાઓ। જીવનમાં હંમેશા ખુશ રહેવાનો કોઈ ચોક્કસ નિયમ નથી, પરંતુ કેટલીક રીત છે જેનાથી તમે તંદુરસ્ત અને ખુશ રહી શકો। 1. માણસના જીવનમાં ઉતાર-ચઢાવ આવતા હોય છે, ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ। જીવનમાં અનેક મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કરવો પડે છે। શું આ પરિસ્થિતિમાં તમે તમારી જાતને ખુશ રાખી શકો? સતત તણાવ અને ચિંતામાં રહેવાથી તેની અસર આપણા શારીરિક સ્વાસ્થ્ય ઉપર પણ થાય છે। આ સમસ્યાઓ વચ્ચે પણ જો તમે પ્રયત્ન કરો તો તમે તમારી જાનને ખુશ રાખી શકશો। 2. જીવનમાં કાયમી ફિટ અને ખુશ રહેવા માટે તમારે સૌથી પહેલા શારીરિક રીતે તંદુરસ્ત રહેવું પડે। દરરોજ 30 મિનિટ જેટલો સમય વ્યાયામ કરવો જોઈએ। સવારે વહેલા ઉઠીને 5 મિનિટ સ્ટ્રેચ કરવા જોઈએ। ત્યારબાદ તમે અન્ય કોઈ પણ યોગ્ય વ્યાયામ કરી શકો। 3. જીવનમાં ખુશ અને તંદુરસ્ત રહેવા માટે પૌષ્ટિક આહાર લેવો જોઈએ। જમવામાં બની શકે એટલું કાચી વસ્તુ ખાવાનો પ્રયત્ન કરવો। તાજા ફળ, સિઝનમાં આવતા શાકભાજી, લીન પ્રોટીન અને અનાજને તમારા આહારનો ભાગ બનાવો। નિષ્ણાંતોના કહ્યા મુજબ દિવસમાં 5 અલગ રંગના શાકભાજી અને ફળોનું સેવન કરવું જોઈએ। આ સાથે પાનવાળા શાકભાજી, ફૂલકોબી, કઠોળ, દાળ, ડેરી પ્રોડક્ટ અને આખા અનાજનું સેવન કરવું જોઈએ। 4. તમે ગમે તેટલા ફિટ હોય પણ જો તમે પૂરતા પ્રમાણમાં ઊંઘ નથી લેતા તો તેની અસર તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પડશે। એવા માટે રાત્રે યોગ્ય ઊંઘ લેવી જોઈએ। રાત્રે 7 થી 8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે। ઊંઘ પૂરતા પ્રમાણમાં ન લેવાથી ઘણી બીમારીઓ થઈ શકે છે। 5. જીવનમાં આભારી બનવું જોઈએ। આ એક ખુશ અને ફિટ રહેવાની રીત છે। જેટલી ચિંતા કરશો એટલા દુઃખી રહેશો। તમારા જીવનમાં ઘણા બધા લોકોનો ફાળો રહ્યો હશે, તેમના પ્રત્યે આભારી રહેવું તમારી ખુશીનું કારણ બની શકે છે। 6. જ્યારે તમે ગુસ્સામાં હોય ત્યારે તમારા ખભા કડક અને ભમર ઊંચી થઈ જાય છે। આ સ્થિતિમાં તમારો જાત પર કોઈ નિયંત્રણ નથી। આ સમયે તમારે ઊંડા શ્વાસ લેવા જોઈએ। ઊંડા શ્વાસ લેવાથી તમે ચિંતામાંથી બહાર આવી શકશો। 7. નાણાંની સમસ્યા જીવનની સમસ્યાઓનું મુખ્ય કારણ છે। નાણાંનું યોગ્ય આયોજન અને સંચાલન કરવાથી તમે ફિટ અને ખુશ રહેશો। તમારી જે આવક હોય એ પ્રમાણે તમારું બજેટ બનાવવું જોઈએ। અન્ય કોઈ સ્ત્રોત પાસેથી કોઈ ઉમ્મીદ ન રાખવી। જરૂરિયાત પૂરી કરવા સકારાત્મક ભાવ રાખવા। લાલચ, લોભ અને ઈર્ષાથી દૂર રહેવું। 8. તણાવથી શરીરની અંદર રાસાયણિક ઉથલપાથલ થાય છે, એટલા માટે ચિંતા ન કરવી જોઈએ। દરેક વ્યક્તિના જીવનમાં ચિંતા હોય છે, તેને દૂર કરવા માટે ઊંડા શ્વાસ લેવા, યોગ કરવા અને ધ્યાનમાં બેસવું જોઈએ। 9. હંમેશા સારા લોકો સાથે સંબંધ રાખવો જોઈએ। નકારાત્મક વિચાર અને વૃત્તિવાળા લોકોથી દૂર રહેવું જોઈએ। સરળ અને નિર્દોષ લોકો સાથે સંપર્ક રાખવો, તેથી તમે પણ ખુશ રહેશો। 10. અન્ય લોકો માટે ખોટું અને ખરાબ વિચારવું તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી, એટલા માટે અન્ય લોકો માટે સારા વિચારો રાખવા જોઈએ। મનમાં પણ બીજાનું ખરાબ ન વિચારવું જોઈએ। લોકોની મદદ કરવાની ભાવના કેળવો, તેથી તમને ખુશી મળશે।